વોટ્સઅપમાં નાખી દો. હાલો વોટ્સઅપમાં નાખી દેવો. ઓકે હાલો 5 જ મિનિટમાં નાખી દો. હું ભૂલી ન જાઉં, નકર આ પડ્યું રહ્યો. હા, અને જો કદાચ ઇન કેસ હા પાડે તો પછી સમાધાનમાં સોલ્યુશન કરવા કાંઈ તમારે તકલીફ થાય તો બેન અમે કાર્યકર તરીકે એને ઠપકો દેવું, પણ તારું ઘર બાંધી લે ને તારી દીકરીની જિંદગી આમ જો. હા હો, એટલે કદાચ જરૂર પડશે, કાંઈ એવી જરૂર પડે ને વાંકા સૂકો થાય મને ફોન કરજે ને, અમે એને ઠપકો દેવું. કેમ કે અમે આ જગતમાં બધીની ગાયરું ખાવા અને બધીની માર્યું ખાવા જન્મ લીધો. ના ના સમાધાન કરવું તો કહું તો શું, મારો ઘરવાળો એકલો રહે, હું બેન એના મા બાપથી નોખો રહે એટલે સજાદા બેન ઈ પ્રયાસ કરી છે, પણ પત્ની તરીકે હવે મારી સાંભળ ઘટાણ તું ઈનો ધણી છો ને ઈ તારી બાઈ હોય ને એવું જીવન છે, એટલે એને ધણી જેવો થોડોક રહેવા દે, થોડા જાજો રહેવા દે. એક બાઈ છે ને ઈ હમણાં દવાખાને ગઈ હતી ને એને કીધું કે મારે દવા મારા ઘરવાળાની આપો, એટલે ડોક્ટરને કીધું કે આને શું થાય છે, ઈ કે આ આખી રાત છે ને બોલ્યા જ કરે છે અને વાતું જ કર્યા કરે. એટલે ડોક્ટરે કીધું બેન આને કાંઈ દવા દેવાની જરૂર નથી, આને દિવસે ખાલી બોલવાની થોડીક તક આપો. આ દિવસે બોલવા દેતી નથી ને એટલે રાતે ઉભરો કાઢે. એટલે આટલો જ મેટર છે, એટલે આને થોડોક દિવસે થોડોક બોલવા દે એટલે લગભગ એ રાતનો. હાલો સહેજાદાબેન મને તમે નંબર મોકલો. હાલો હા તમારી રીતે એને પૂછી લ્યો. હા પૂછી દઉં. ચાલો હવે મને તમે ફોટા મોબાઈલ નંબર ને બધું મોકલો બેન. હાલો મનસુખભાઈ. હા આવ્યા ફોટા નાખ્યા છે મેં, જોઈ લો. તમે હમણાં નંબર આપ્યો ને એમ આવવા દો. હેલો. હલો. હા બોલો, કોણ? આપણે રુસ્તમભાઈ બોલો છો? હા રુસ્તમભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી? બોલો ને. સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા. અરે તમારી ઘરવાળી જે શહેજાદાબેન હસેનભાઈ, એમનો ફોન હતો કે મારા ઘરવાળાને મારે એના ભાઈના ઘરે રહે છે ને અત્યારે માવતર, તો તમારે તેડવાની છે, શું પ્રોબ્લેમ છે? હા અમારે તો તેડવાની જ છે. હા કે મારા હાહુ હારા ગાયરું દે તો મારો ઘરવાળો કાંઈ બોલે નહીં તો મારે કેમ ત્યાં રહેવું, આવી બધી વાત કરી છે. હા બોલો. એટલે તમને કહું તો છું. એ જી વાત કરે છે રુસ્તમ, એના હું પપ્પા બોલું એટલે મેં ફોન લીધો. બોલો બોલો. હા એટલે પણ તમારી યારે તમે વાત કરશો, રહેવાનું તેને એના ઘરવાળા હારે હોય ને એટલે તમે વાત કરશો કે કેમ થાય એમ? હા પણ હું છે હું નહીં મને તો ખબર પડે, હું એના પપ્પા છું એટલે જરૂરી મારે તો છે જ ને હું છે એમ. એને જે આ તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી કઈ કામ એટલે તમે કઈ ઓરડામાંથી બોલો છો કે કઈ તમે સંબંધી થાવ છો કે? હું કોઈ કઈ સંબંધી ન થાવ, બધાનો સંબંધી થાવ, બધાનો અલગ જ થાવ એમ સાહેબ. કાર્યકર છું હું, કાર્યકર. હા હા બસ એમ કયો નહીં કે હું કાર્યકર છું એ બોલું એમ કયો નહીં. હા તો એમ તો કીધું પણ તમે સીધો ફોન લઈ લીધો એટલે તમે ન કીધું. ઓલા ભાઈ હારે અડધી વાત થઈ ને અડધી તમારી હારે થઈ. હા બોલો. વાત કરવાની લિંક તૂટી ગઈ. હા ઠીક ઠીક બોલો બોલો હાલો. હવે તમારી હારે વાત કરશો કે છોકરા વાત કરશે? મારી હારે વાત કરી લો. હું એના પપ્પા બોલું એટલે તમે મારી હારે જ વાત કરી શકો ને. તમારી હારે પણ આ છોકરીને તમારી હારે રહેવાનું છોકરા હારે. તકલીફ એને અમારે હું છે એટલે હું એના પપ્પા. તમે મુદ્દો મારી વાત સાંભળો. આપણે ઘરે ગમે ત્યાં જો તમે તો હોદાવાળા માણસો છો એટલે તમને તો ખબર જ હોય ને વધારે તો. મારી પાસે હોદો નથી, હું કઈ જાણતો નથી. આ તમને ખાલી હું એમ વાત કરું છું કે તમે દીકરાના પપ્પા છો. હવે આ દીકરીને તમારી હારે રહેવાનું છોકરા હારે? છોકરા હારે. છોકરા તો પછી ઈ વાત છોકરો કરશે તો હાલશે કે તમે કરશો તો હાલશે? હું એનો બાપ પપ્પા છું બરોબર. બાપ ઈ બાપ જ, બાપ ઈ બાપ. આ બાબત છે પતિ પત્ની ની છે એટલે ઈ તમે એમાં જો આ ડિસ્ટર્બ કરશો તો તમારો ઘર ભાંગી જાય. મારી વાત સાંભળો, ડિસ્ટર્બ એના પતિ તરીકે નથી થયો. હું એમ કઉ છું કે મારી વાત તમારો છોકરો સાંભળી લો બાપા, જો હું તમને સમજાવું છું હું કે ઈ છોકરીએ કીધું કે મારો હારો છે ને ઈ જ મેન છે, અને એને મને એવું કીધું કે ફોનમાં મારો ઘરવાળો તો વાત નહીં કરે, મારો હારો જ કરશે. એટલે ઈ વાત તો તમારી સીધી સાબિત થઈ. એને કીધું ઈ એટલે મારો ઘરવાળો કઈ બોલી શકે એમ નથી, મારો ઘરવાળો કઈ કરી શકે એમ નથી. એટલે ઈ છોકરીએ બધું મને કીધું છે. કોણ? શહેજાદાબેન હસનભાઈ, સુરત અત્યારે છે વરાછામાં. અને તમારું સાવરકુંડલાનું વીજપડી ગામ છે. હા તે બોલો.
એટલે હું એમ કઉ છું તમારા દીકરા હારે વાત કરાવો એમ કઉ છું. મારી વાત એને પ્રોબ્લેમ અમારથી થયો સામે બરોબર. હું ભાઈ મારે ઈ જાણવા તમે જરૂરી તમારું છે. જાણવાનું બધું છોડી દો. તમારા છોકરાનું ઘર બંધાવવું છે, તમારે જ આમાં મેન હુરહાટ રહેવું છે. એવું વાત નથી, પણ ઈ જો મેં એને શું કીધું તોય કે બીજી તમારી વાતો દીકરી કરો. મારી તમે આખી તમે મારી તમે જે ડિટેલ. ભાઈ બાપા વાત કરો છો ને રસુલભાઈ, હા રસુલભાઈ તમે વાત કરો છો ઈ તમારી અલગ મેટર છે. આ બેયને પડતું હોય તો જુદા રાખો ને, શું કામ તમે વચમાં ડિસ્ટર્બ કરો છો એમ કહું. મારો દીકરો છે ભલામણ ઈ એમ જ કહે છે કે મારે નોકું નથી થવું, મારે તમારી ભેગું રહેવું છે. આપણે બાપ થોડો કોઈ દીકરાને એમ કાલે તું નીકળે એમ કે. તમે આખી વાત સમજતા નથી. ઈ તમે એવી વાત કરો નહીં. મારી વાત સાંભળો. જે વસ્તુ હોય ને એના બાપને પૂછીને કરું. છોકરા છોકરીને મારી આખી તમે વાત હવે સાંભળી લ્યો. તમારે મને કેવું જોઈએ કે ભાઈ જો તમારો છોકરો છો, બે જણા સુખીથી રહેતા હોય તો તમે લોખા કરીએ. તમે મને એવી રીતે સમજાવી શકો. બાપા તમારી મેટર જ અત્યારે દીકરી દીકરો કોઈના છોકરા જુવાન 20 વર્ષની થઈ હોય તો બાપાને પૂછવા ઉભી ન રહે. ઈ બધું તમારું સુનવાની રૂઢી બધી બંધ કરી દો. ઈ આમાં ન આવે. ઈ છોકરો તમારો અટણ તમારા કંટ્રોલમાં છે. એટલે તમે અટણ છોકરાને હવે ધણી તરીકે બોલા છોકરા વાત કરું છું. સીધા બાપ દીકરો બે એક છો, તમે વાત કરો છો. મારે હું કારણ છે ઈ તો તમારું ગમે કારણ હોય. હું એના દીકરી દીકરાના બેયના સંબંધ વિશે પૂછવા માંગુ છું. ઈ તો તમે એમાં હવે એના સંબંધ વિશે તમે શું વાત કરશો? હાલો મને કહો જી. ઈ વાત બરોબર. તમે કયો લ્યો હું વાત કરું લ્યો. ઈવડા બેયનો અંગત મામલો હોય ઈ હું તમને પૂછું ને તમને ખબર હોય. નહીં ઈ વાત પછી તમે એમ કહો છો કે તમારે ઈવડાઈ બેયને ભળે છે કે નહીં એના માટે પૂછવા માંગુ છું. તો તમે હમણાં કઈ મને પૂછો હું તમે પૂછો ઈ રૂમમાં હું ઈવડાઈને બેન ભળે છે કે નથી ભળતું ઈ વાત કરવાની તમારી હારે કરીએ કે ઈ તમે જાણતા હો તો તમે હરામી કહેવાઓ. નહીં ઈ વાત બરોબર છે. ઈ વાત તમને હું પૂછું છું કે ઈ વાત એની હારે કે એને બેયને ભળે છે કેમ? ઈ છોકરીએ કીધું કે મારો ઘરવાળો જુદો રહીએ ને અમે બે જુદા રહી તો અમારે ઘર બાંધવું છે ને તમારે છૂટું કરી નાખવું છે. આવી મેટરમાં મને ફોન કર્યો છે ને મેં તમને એટલે ફોન કર્યો છે. એટલે હું આ છોકરાને ભાઈ રુસ્તમને પૂછવા માટે મેં ફોન કર્યો. આ નંબર છે એ રુસ્તમના છે. વાત કરો છો તમે એના બાપ તરીકે. હા એ વાત બરોબર. તમે બધું મને પૂછો તમે બધું જાણો છો એમ? નહીં ઈ નહીં વાત મારે જાણવી જરૂરી છે. હું તમને કહું છું બાપા આ તમારા છોકરાનું ઘર બંધાવવું છે કે નથી બંધાવવું? જો ભાઈ મારે તો કોઈ બાપ એવો નથી કે દીકરાનું ઘર ભાંગે એવું. એ આટાણા આમાં એવું છે કે આ છોકરો રહ્યો ને ઈ છોકરીએ કીધું મારો ઘરવાળો રહ્યો ને ઈ કાંઈ બોલતો નથી. નહીં ઈ તો બાપ તો આમો તો કોઈ દીકરો તમારો દીકરો નહીં બોલતો હોય. તમે સમજતા નથી. બાપ આમો કઈ એનો મતલબ એવો નથી. તો પછી એ બાપ આમો બોલતો ન હોય ને ઈ કાંઈ બોલી શકતો ન હોય તમારે પરિણાવાય નહીં ને. તમે કયો એમ રખાય. હા ઈ વાત બરોબર છે. ભાઈ તમારી ઘરવાળી છે તમે તમારું ઘર બાંધ્યું તો તમારી ઘરવાળી છે ઈ તમારું હાકા જાકામાં તમારે બેન પડતું ન હોય તમારે પરિણાય જ નહીં. ઈ વાત 100% નહીં. પણ મારું તમને હવે જો મારી યાદ આવે જો ભાઈ કોઈની દીકરી ની આવે કાંઈ તમે દાસી તરીકે નોકરાણી તરીકે રાખો દી કોઈ આપણે ઘરે ઘર નો બાંધે. નો બાંધે ઈ તો હું અમે જો આપણે માની ગયા હું કાંઈ જો આલામ કામે ચડી જાય આમ કઈ ઈ અટાણા જમાના વી ગયા અટાણા કોર્ટમાં વહી જાય ને એટલે આપણે નાકા ઘરના સીસોડામાં નાખી દઈએ. એ વાત બરોબર છે. તમે વાત બધી તો શું છે ભાઈ જો કિસ્મત ની વાત છે. આમાં કિસ્મત નો ભાઈ કિસ્મત બધા છોડી જાવ કોર્ટમાં જાવ ને એટલે કિસ્મત બધા પડ્યા રહે અને વકીલ ધોકો પડે. હા ઈ તો જો ભાઈ અત્યારે તો નહીં પહેલે જેવું હાલ્યું આવે છે ને નીટલી વટલી ની અંદર તમે ખોટું માનો કે સાચું માનો બરોબર. જો હમણાં જ અમારે પાડોમાં રહે છે ઈ લોકોને જ પાડોમાં રહે છે હોતેન બરોબર. એટલે લગભગ કેટલા 2 થી 3 કેસ કર્યા જો છેવટે એ લોકોએ છૂટું કરવું પડ્યું. શું કામ? હવે ઈ કારણ હોય આપણને ખબર ન હોય. હું એમ કઉ છું કે આટલા બધા એડવાન્સ તમે રહ્યો ને તો તમારે આ નહીં બીજે એનામાં તમારું ઘર નહીં હાલે. ઈ તો વાંધો નહીં. હું તમને જો અત્યારે તમને કહું હું તમે એનું કારણ છે મારું કહેવાનો મિનિંગ ઈ છે કે દીકરી દીકરાને ભળતું હોય તો બાજુના રૂમમાં બાજુમાં પડખે આડું બાવડું ક્યાંય રૂમ હોય તો એમાં ઘર બંધવું હોય તો. બાકી તો તમે કાંઈ 3 બાયું લઈ આવશો તો કાંઈ આવી રીતે રહેવાનું નથી. એ જો હું આવી છોકરાને તમને દઉં હવે જો તમે એની રિક્વેસ્ટ તો સાંભળી જશે તો તમે મારી ઉપર ફોન કર્યો છે ને છોકરા ઉપર. એને મને જે કીધું ને તમારું એનું નામ લખાયું છે. અત્યારે એની ભાભી હારે વાત કરી પછી તમારા દીકરાનું નામ રુસ્તનભાઈ નાયાભાઈ વિજપડી. તમે સંધી સમાજમાંથી આવો છો? હા સંધી સમાજમાંથી. તમારું નામ રસુલભાઈ. પછી આ ડિટેલ કોણ આપી તમને? આ શહેજાદાબેન. બરોબર. હવે તમારા દીકરાની હોવે. તમારું ગામ કયું? મારું ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ
સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, અને એને મને સમાધાન માટે થઈને પ્રયાસ કર્યો છે, અને અમે તો લગભગ ના સમાધાન અમારાથી થતા હોય ત્યાં લગ્ન કરાવી દઈએ છીએ. હા બરોબર. હવે જો ખોટું નહીં લગાડતા, હું તમને જે વાત કરી એટલે તમે બધી વાત કરી, પછી તમે બધું જાણીને ફોન કર્યો, બરોબર. હવે તમને હું એક જ વાત કહું છું કે જયારે એ પૌણીને પછી શ્રીમત કરીને તેડી ગયા, બરોબર, તેડી ગયા એટલે એ બાઈને પૂછો તમે, કોઈ વસ્તુનો રોક ટોક કોઈ વસ્તુ નથી. મારો છોકરાનો નહીં, મારો નહીં, મારી વહુનો નહીં, મારી છોકરીનો નહીં, મારા નાના છોકરાનો નહીં. હવે ન્યા એ તેડી ગયા તો ન્યા જઈને અહીંયા પગ એવા ઠેરાવ્યા, બરોબર, જો વાત સાંભળજો બરોબર તમે, મારે એ પગ એવા ઠેરાવ્યા કે નોખો થા, રુસ્તમને ફોન કરીને કીધું કે નોખો થા તો હું આવું, બરોબર. અત્યારે ઈ જ વાત કરી. ઈ મારી ઉભા રહ્યો, હવે પછી તમે મને વાત કરજો. એ એમ કીધું કે નોખો થા તો આવું, બરોબર. પછી અમે એને એમ કીધું કે રુસ્તમ તું પૂછ કે બસ હવે નોખો થવાનું કારણ અમને બતાવે એટલે અમે નોખા કરી દઈએ, બરોબર. એને કેવું તો જોઈએ ને કે ભાઈ હાલો મારે દેરની માથાકૂટ છે, મારે હારાની માથાકૂટ છે, મારી હાહુની માથાકૂટ છે, કારણ તો બતાવવું જોઈએ ને મને. હું તમને કહેવા ઈ માંગુ છું. મારી વાત સાંભળો, જો તમને હું ટૂંકી વાત કરું, એને તમારા 2 જણાનો જ વાંક કાઢ્યો છે. હા બસ એમ મને ખુલ્લા ખબર. અને અટાણે એને મને ફોન માં તો કીધું કે તમે ફોન આને કરશો પણ મારો ઘરવાળો તમારી હારે વાત નહીં કરે, મારો હારો જ વાત કરશે. એટલે એ વાત અમે પેલી સાચી પડી. સાંભળો, એને મેં તમારા દીકરાને ફોન કર્યો એટલે તરત જ આ રુસ્તમ ફોન તમે નાખી દીધો. તમારા આ રુસ્તમ જો ભાઈ, એને તમારા છોકરાને તમે પૂછી લ્યો કે તારું ઘર તું હકાઈ એમ છો, તારે આ બાઈ તારાથી હસવાઈ એમ છે? હા ભાઈ, જો હું નથી પૂછતો, તમે તમારી હાથથી પૂછો, બરોબર. એટલે જો એને 2 જણાને પડતું હોય, બાકી તમે કઈ બાયું બદલાવી છો, કઈ બાયું બદલાવે ઘર નો હાલ. એ તો મને ખબર છે, કાર્યકર્તા તમે તો, હું રખડેલો છો, હું બધે જોતો જ હોય મારો ભાઈ. તમે સહેજાદાન કાઢી નટણ બીજી મીરાબાઈ ઉપાડી છો કે કઈ બીજી ઋષિકા લઈ છો, પણ ઈ કઈ બધે આની આ સુલા નાની આગવણ ને માટી છે. ઈ તો અમને ખબર જ છે કે ભાઈ દીકરા બધાયના નોખા જ હોય, બરોબર. પણ એનું ઘર બંધાઈ જતું હોય તો તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા. 2, હજી એક કુંવારો છે. હા, એક કુંવારો છે. હા. અને આને આ છોકરી અયંત, હા, આ છોકરી એને જે બાળક છે 1 વર્ષનું, એનું નામ અયંત છે. શું છે? આયત. હા, આયત બેન, ઉંમર વર્ષ 1 વર્ષ ને 3 મહિનાની થઈ. એ છોકરી બાબતે શું કીધું અહીંયા, કઈ મને જણાવશો તમે? ફોટા મોકલ્યા છે મારામાં, જો આ ફોટા છોકરીનો મોકલ્યો છે, પછી તમારા છોકરાના 2 જણાના ફોટા હારે છે એ મોકલ્યા છે, અને એ બધું અમારામાં પુરાવા મોકલ્યા છે. તમારા દીકરાના રુસ્તમના ફોટા મોકલ્યા છે. હા, એ વાત બરોબર છો, તમે એ બધું જાણવું તો હું તમારી પાસે જાણવા જરૂરી છે ને. મારે એ છોકરી બાબતનું એ કઈ રીતે તમારી હારે વાત કરી મને ખ્યાલ પડે? અત્યારે એની તમારી પાસે છે એટલે લઈ લીધી એવી રીતે વાત કરી કે ના? લઈ લીધી એવું નથી કીધું, મારે જોઈ છે એમ કીધું. હા બરોબર. હવે જો તમે, હું તમારા, આ તમારા વોટ્સઅપ નંબર છે? હા બરોબર. હવે જો એ લોકો સુરત થી તેડવા આવતા હતા ને છોકરો ને એના મા બાપ અહીંયાથી આપણે નીચલી વડલી થી, છોકરાએ સુરત થી એવી એને વાત કરી કે જો તું છોકરીને હારે લઈને આવી તો હું તને તેડવા નહીં આવું. ઈ બધી કેતી હતી, કેતો તો જવા દો. નહીં, મારી પાસે રેકોર્ડિંગ તો તમે એમાં એવું છો કે ઘરે રેકોર્ડિંગ ન કરવાના હોય. તમે કદાચ તમારી એનું રેકોર્ડિંગ તમે કરો, ઈ તમારા કરે, ઈ તમારા ઘર હાલવા નથી. ઘરે વિડીયો ઉતારીને ઘરમાં ભેગા કર્યા કરશો ઈ ઘર હાલે? સાના વિડીયો ઉતારો, શાક બનાવો તેના વિડીયો ઉતારો, કઈ બાજુ ગઈ તેના વિડીયો ઉતારો, ઈ ઘર નો હાલે. ઈ ઘરે રેકોર્ડિંગ ન કરો. આ અમારી મેટર છે, કાર્યકરની છે, એટલે અમે તમારે રેકોર્ડિંગ કરતા, બાકી અમારે કઈ જરૂર ન હોય. નહીં, એ વાત તમારી 100%. તમે બાઈ રહી એને કે હે ભાઈ કયા આવવાના છો, એને રેકોર્ડિંગ કરો, ઈ ઘર હાલે? નહીં, મારી વાત સાંભળો. એ મને કુટુંબમાં શું કીધું ખબર છે? બધે કુટુંબમાં એમ કીધું કે છોકરી અમારી પાસેથી આંચકી લીધી, બરોબર. ભાઈ હું ઈ કહેતી હતી, કેતો તો જવા દો. હા એમ, એટલે અમે એને ઠપકો દીધો હોય, તમે આખી વાત સમજતા નથી બાપુ. મેં આ શહેજાદા બેન ને અમારી ભાષામાં આવતો ઠપકો દીધો હોય. હા, એ વાત બરોબર છે. કેમ કે કાર્યકર કોઈને છાવરે નહીં. તમારું ઘર બંધાવવામાં જે કઈ ઉતારને ત્યાં જાવ ને ઢોરા ઠપકા હોય ખોલી સોરી નાખે. એમ તમારા વાંધા વહકા હોય તો અમે તમને 2 શબ્દ બોલ્યા હોય,
હા એ વાત બરોબર. તમારા હાટું થઈને, કેમ કે તમે બધા એકાબીજા શું છે કે તમે તમારી મોટપમાં ગયા હો, મોટપ મૂકી દો અને એની રીતે એને જીવતા હોય ને જીવવા દો એટલે એનું ઘર બંધાઈ જાય. નકર આ છોકરીને કા બાપ